આંખોની નીચે કેમ દેખાય છે ડાર્ક સર્કલ? શું આપ જાણો છો? આજકાલ દરેક વ્યક્તિ ડાર્ક સર્કલથી પરેશાન છે, જેનાથી ચહેરાની સુંદરતા બગડી જાય છે। તો ચાલો તેની પાછળનું કારણ જાણીએ કે ડાર્ક સર્કલ કેમ થાય છે અને તેની પાછળ શું છે કારણો। ત્વચાના રંગની તુલનામાં આંખોની નીચે અંધારાને ડાર્ક સર્કલ કહેવામાં આવે છે। અપૂરતી ઊંઘના કારણે ડાર્ક સર્કલ દેખાવા લાગે છે। જો તમને દરરોજ પૂરતી ઊંઘ ન આવતી હોય તો આ સમસ્યા બની શકે છે। શરીરમાં આયર્નની ઉણપના કારણે પણ ડાર્ક સર્કલની સમસ્યા થઈ શકે, કારણ કે આયર્નની ઉણપના કારણે લાલ રક્તકણો બનતા નથી। શરીરમાં ડિહાઇડ્રેશનને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ શકે, કારણ કે પાણીની ઉણપ રક્ત પરિભ્રમણને અસર કરે છે। આયર્ન સિવાય શરીરમાં વિટામિન્સની ઉણપના કારણે પણ ડાર્ક સર્કલ થઈ શકે છે। વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ વગેરે જવાબદાર હોઈ શકે છે। આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યા તણાવના કારણે પણ થઈ શકે છે। વધુ પડતો સ્ટ્રેસ લેવાથી શરીર પર વિપરીત અસર થાય છે। વધતી ઉંમરના કારણે પણ ડાર્ક સર્કલ થઈ શકે છે, જેના કારણે આંખોની નીચેની ત્વચા ઢીલી થવા લાગે છે અને ડાર્ક સર્કલ વધુ દેખાવા લાગે છે। ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવા માટે લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવવો જોઈએ। આ સિવાય તણાવ ન લેવો અને પૂરતી ઊંઘ લેવાથી શરીર સ્વસ્થ રહે છે। ડાર્ક સર્કલ થવાના કારણોમાં એક છે હેરિડિટરી ફેક્ટર અથવા તો જીનેટિક ફેક્ટર। તમારા પેરેન્ટ્સને અથવા તો મધર અથવા ફાધર કોઈને પણ હોય તો તમને ડાર્ક સર્કલ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ડાર્ક સર્કલ થવા માટેનું એક મુખ્ય કારણ છે સ્ટ્રેસ અને પૂરતી ઊંઘ ના લેવી। જે માણસો પૂરતી 7 કલાકની 8 કલાકની ઊંઘ નથી લઈ શકતા, તેમને ડાર્ક સર્કલ થવાની શક્યતાઓ સૌથી વધારે રહે છે। ઊંઘ તમારે મિનિમમ 7 કલાક લેવી જોઈએ, અથવા તો જે લોકો વધારે પડતી ઊંઘ લે છે તેવા લોકોને પણ આઈઝની નીચે પફીનેસ થઈને ડાર્ક સર્કલ થવાની શક્યતાઓ રહે છે। ત્રીજું મુખ્ય એક કારણ છે આયર્ન ડેફિશિયન્સી અથવા તો વિટામિન્સ અને મિનરલ્સની ડેફિશિયન્સી। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને ડાર્ક સર્કલની આ મહત્વની જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। નમસ્કાર।